અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એસીબીના સકંજામાં લાંચો આસિસ્ટન્ટ ટીડીઓ ઝડપાઈ ગયો છે। તો એએમસી એસ્ટેટ વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અન્ય એક વ્યક્તિની પણ સાથે ધરપકડ કરાઈ છે। તો 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। 20 લાખની લાંચ લેતા રંગે હાથે જ ઝડપાઈ ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એસીબીના સકંજામાં લાંચો આસિસ્ટન્ટ ટીડીઓ ઝડપાઈ ગયો છે। વિરાટનગર વોર્ડમાં જ ફરજ બજાવતો હતો। 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। અનેક ગેરકાયદેસર બાંધકામ પર ભોજકની મીઠી નજર રહેતી હતી। તો એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ ભોજકે ભ્રષ્ટાચારમાં માઝા મૂકી હતી। અન્ય અધિકારીઓ પણ આગળની કાર્યવાહીમાં પોલીસના સકંજામાં આવી શકે છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। એસીબીના સકંજામાં લાંચો આસિસ્ટન્ટ ટીડીઓ ઝડપાઈ ગયો છે। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકની સાથે અન્ય એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। તો એએમસી એસ્ટેટ વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। અનેક ગેરકાયદેસર બાંધકામ પર ભોજકની મીઠી નજર પણ રહેતી હતી। તો 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। તો આજ મધ્ય આપણી સાથે સંવાદદાતા રવિ ભાસર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં એસીબીના સકંજામાં હવે લાંચો આસિસ્ટન્ટ ટીડીઓ ઝડપાઈ ગયો છે, શું કહેશો? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસીબીમાં જે ટ્રેપ છે તે ટ્રેપનો બનાવ છે, તે બનાવ બને છે। જો વાત કરવામાં આવે તો એસ્ટેટ વિભાગના જે અધિકારી છે તે અધિકારી રૂપિયા 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક દ્વારા જે 50 લાખ રૂપિયાની લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી। જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે જે દુકાનો અને જે ગોડાઉનો બનાવવામાં આવ્યા હતા તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો। ત્યારબાદ તે લોકોને ફરીથી મદદ કરવાના બહાને જે લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 50 લાખ રૂપિયાની લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી, પરંતુ છેવટે જે સોદો છે તે સોદો 20 લાખ રૂપિયામાં નક્કી થયો હતો ને ત્યારબાદ સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી। એસીબીમાં ફરિયાદ થતા એસીબી દ્વારા જે છે ટેપ છે તે ગોઠવવામાં આવી હતી, જેમાં જે એએમસીના એસ્ટેટ વિભાગના જે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક છે અને ખાનગી વ્યક્તિ છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો 20 લાખ રૂપિયાની જે માતબર લાંચ છે તે માતબર લાંચ માંગવામાં આવી હતી, જેના પગલે એસીબી દ્વારા અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે હાલ તો જો વાત કરવામાં આવે તો એસીબી દ્વારા જે પ્રમાણે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી રવિ, આ સાથે જ વિગતો મળી રહી છે કે અનેક ગેરકાયદેસર બાંધકામ ઉપર આ ભોજકની મીઠી નજર રહેતી હતી, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હર્ષદ ભોજક છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હર્ષદ ભોજક દ્વારા જે ભ્રષ્ટાચારની જે માજા છે તે માજા મૂકવામાં આવી હતી। સમગ્ર કોઈ પણ કેસ આવે તો કેસને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે કટકી કરી લેવાની તેમની માનસિકતા ધરાવતા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો જેનકેન પ્રકારે અરજદારો અથવા તો જે ફરિયાદીઓ છે તે ફરિયાદીઓ પાસેથી લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી, પરંતુ હાલમાં તો એસીબી દ્વારા તેમના ઘરે અને જેમની જે ખાનગી ઓફિસ છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે ને વધુ આગામી સમયમાં જ ખબર પડશે કે હર્ષદ ભોજક દ્વારા કેટલા પ્રકારની લાંચ છે તે લેવામાં આવી હતી અને કેટલા વર્ષથી આ ગોરખ ધંધો છે તે ચાલતો હતો। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।